જય માતાજી. બધા આનંદમાં. માતાજી પાસે પ્રાર્થના આપ સૌ આનંદમાં રહ્યો. મિત્રો, આજે તો લાભ પાંચમ, સૌને લાભદાયી નીવડે વર્ષ એવી અભયરથના સાથે હું જ્ઞાનદાન આપની સાથે થોડો ડાયરો કરીએ. મિત્રો, આપણે જ્યારે પણ ભેગા બેસીએ, ડાયરો કરીએ, ક્યારે કોઈ માણસાઈ નહીં, ક્યારે કોઈ ઈમાનદારી નહીં, ક્યારે વચન વેરની, આવી બધી વાતો કરતા હોઈએ. મિત્રો, આપણે બધા માલધારી, આપણે માલધારી વર્ગમાંથી આવીએ. આપ શું, હું શું. કોઈની પાસે 2, 5, 10, 25, 50 ગાયો હશે, ભેંસો હશે, બીજો ઝીણો માલ રાખતા હશે. મિત્રો, આપણે તો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, માલ ઉપર આધારિત દેશ છે. જો ગાયો ભેંસો ને આ બીજા માલ નહીં હોય તો કલ્પના કરો કે આ દૂધ અને પાવડર ને ક્યારે મળશે નહીં. તો મિત્રો, મારે એક વાત કરવી છે, બહુ જૂની એટલે અત્યારે મને સમજો ને કે મારી આ ચોથી પેઢી, મારાથી ચોથી પેઢી હાલતી હશે. મિત્રો, એ વખતે અખંડ ભારત, પાકિસ્તાનનું તો નામો નિશાન નામ જ નહીં, કારણ કે અખંડ ભારત હતું. આપને ખબર છે, હું થર પારકરનો માણસ. અમારો પરિવાર અને અમારું આખું ગામ માલ ઉપર, ખેતી ને માલ. મિત્રો, મારે પરદાદા થતા એ ભેંસો રાખતા 10, 20, 25, બીજા બધા રાખતા. કોઈને 10 હોય, કોઈને 20 હોય, કોઈને 50 હોય. અમારા ગામના ગામધણી સોઢા એ પણ માલ રાખતા, પણ એ હાંડીઓ વધારે રાખતા. મિત્રો, એક વખત કોઈ રબારી 3-4 જણા સાથે એમનો આખો પરિવાર ભેંસો હાંકીને જાય. હવે સિંધ બાજુ જતા હતા કે સિંધ બાજુથી આવતા હતા, એમાં એકાદ વર્ષનો એક પાડો. અમારા દાદા આ માલધારીઓને જોયા, આ પાડાને જોયું, પણ જેમ ઝવેરી હીરાને પારખી લે એમાં 12 મહિનાના પાડાને પારખી લીધો. મનમાં વિચાર કર્યો કે આ રતન છે, જો વેચે તો આને લઈ લઉં. રબારીઓને પૂછ્યું, બપા પાડો જોઈએ, કિંમત કરો. રબારીએ પાછા હીરાને પારખનારા ઝવેરી જ હતા. રબારીએ કહ્યું, ગઢવી, હવે આપે સવાલ કર્યો છે તો અમારી પાસે છે, બીજા પાડાય છે, લ્યો લઈ જાઓ. બાકી આ તો સાચો રતન છે. તમે એવું ના સમજતા કે આ રબારી સમજતા નથી એટલે છેતરીને લઈ લઉં. દાદાએ કહ્યું, ના ના પપ્પા, એવું નથી, ભલાઈ કરીને આપો. એ 12 મહિનાનો પાલડો લીધો, પણ વાલો એવો રૂપાળો કે ભગવાન નવરો હશે ત્યારે આ પશુ ધનને ઘડ્યો હશે. આપણે નથી કહેતા કે આ માણસને ભગવાન નવરો હતો ત્યારે ઘડ્યો, એવી જ રીતે આ પશુને પણ ભગવાન નવરો હશે ત્યારે ઘડ્યો. આગળની ટૂંકી નળી, પાછળથી મોટો ઠાઠો, મોઢે રૂપાળો, અને શિંગડા જ્યારે વાળ્યા જવાન થયો ત્યારે શિંગડા વચ્ચેથી 1 રૂપિયાનો સિક્કો ન નીકળી શકે આવો રૂપનો આભરણ પાડો થયો. નામ રાખે મકનો. મકનામાં સર્વગુણ સંપન્ન, પણ એક અવગુણ એવો ભગવાને નાખી દીધો. એ પાડાઓથી લડાઈઓ બહુ કરે. લડાઈ તો કરે, પણ એ પાડાને જીવતો ન મેલે. જ્યાંથી જે કોઈ પાડો મળે, જ્યારે એની જમાવટ થઈ ત્યારે આજુબાજુના પાડા બધા મારી નાખ્યા. એણે કોઈને ભાંગી નાખ્યા, કોઈને મારી નાખ્યા. અને ગામવાળા આજુબાજુની ગામની રાડ આવવા માંડી, ગઢવી, આ તમારો મકનો અમારા પાડા ચોરી નાખ્યા, કોઈ મારી નાખ્યા.
હવે આને બાંધે તો મેળ ના આવે, દાદાને બહુ વાલો. પણ એ મકનાની એવી આદત કે બીજો પાડો એ 2-2, 4-4 ગાઉમાં એને પોહાય નહીં. આવો મકનો ભાઈ. હજી તો મકનાની જમાવટ અને એવી મકનાની ધાક પડી ગઈ. અમારે ખૂથાર હતા, એ ગાડામાં પાડા હાંકતા. પાડા હાલવામાં બહુ ટાઢા. એક દી ખેતરથી આવતા હતા, પણ જેમ વંતોળિયા ઉડે એમ ગાડો લઈને દોડ્યા પાડા. ધણી રાજી થયું મારે બેટા કોઈ દી આ પાડા આવા ના હાલે ને આજ આવા દોડવા માંડ્યા. પછી ખબર પડી કે વાહે મકનો આવતો હતો. આવો મકનો. અને એક દિવસ એ અમારા 4-5 ગામના માણસો ભેગા થયા. કોઈ પરવ હતો, એમાં વાત કરી ગઢવી પાડાનો કાંઈ કરો, નહીં તો આપણે પોતાનામાં દુશ્મની થશે. હવે દાદાને પાડો મૂકવો પોહાય નહીં, પણ મજબૂરી. દાદાએ કહ્યું કે મહિનો દિવસ જાળવો, મહિના દિવસમાં હું આને ક્યાંક મૂકી દઈશ. પણ અંદર આત્મા ના પડે કે આ મકનાને મૂકવો કેમ. મિત્રો, હવે પાડાને ગામવાળાને ખબર પડી કે પાડો હજી અહીંયા જ છે. એટલે અમારી બાજુમાં એક ગામ, એ ગામના 8-10 ગોવાળ બધા ભેગા થઈ અને એ ગામના પાડો અને મકનો બે જ્યારે વઢવા માંડ્યા ત્યારે 8-10 ગોવાળોની લાકડીઓ અને સામે જોરાવર પાડો એ મકનાને માર્યો. શરીર ઉપર સોળ ઉઠી આવ્યા. પાડો ઘરે આવ્યો. નાકના ફોરણામાંથી લોહી હાલે. દાદા સમજી ગયા કે મકનાને કોઈ પહોંચે તો નહીં પાડો, પણ માણસોએ ભેગા રહીને એને માર્યો છે. વિચાર કર્યો હવે આને ક્યાંક દઈ દઉં. પણ મકનાને એ તો બોલી તો નહોતો શકતો, પણ મનમાં એને વેર એવો ભરાઈ ગયો એ પાડાથી. બોધેસર ગામનો એ પાડો. અને વાંચાતો નથી ને તો ધણીને કહેત કે મને થોડાક દી રાખો તો આનો મારો વેર લઈને પછી જાઉં. દાદાએ નાકમાં નાથ નાખેલી અને 1-2 હાકા કર્યા. એમને કીધું તમને મજૂરી આપશું, આને મહાજનમાં મૂકી આવો. એ મહાજનમાં મૂક્યું. હવે મહાજન તો કહેવાય છે કે રાધનપુરની મહાજનમાં. રાધનપુરમાં મિત્રો મહાજને હતી ને કતલખાનો હતો, કારણ કે નવાબી રાજ હતું ને. પણ કહેવાય છે કે રાધનપુર મહાજનમાં મૂક્યું. 2 મહિના થયા. દાદાને ખાવાનો ભાવે નહીં, બહુ ચિંતા કરે, મકનો બહુ સાંભળે. મારા દાદી વઢે, હવે રોટી તમે ઓછી ખાઓ છો. હોય એક પશુ હતો ને, અરે કે પશુ નહોતો, એ તો મારો આત્મા હતો. હવે એમાં ધીરે ધીરે ખબર પડી કે આ બોધેહરવાળાએ તો આને લાકડીઓથી માર્યો હતો. અને 2 મહિના પછી મકનો એ વેર યાદ આવ્યો ભાઈ, અને કેન પ્રકારે એ મહાજનમાંથી નીકળ્યો. એ સોયગામની આજુબાજુ પહોંચ્યો. આખો દિવસ ખેતરોમાં ચર્યો, કારણ કે સોયગામના રાજપૂતો એ પાડાને ઓળખેલો કે આ પાડો તો ચૂડિયાનો મકનો છે. કેમ અહીંયા આવ્યો છે આવા વિચાર કરે. એમને ખબર નહીં કે એને મહાજનમાં મૂકેલો છે. એ હા જોતી ત્યાં રહ્યો અને રાતના ભટારો એ રણમાં નડાબેટ ઉપર થઈ અમારા ગામ ના આવ્યો. સવારમાં વહેલો બોધેસર ગામને સીમાડે ત્રાળ દીધી ભાઈ. અને જે પાડે અને ગોવાળે એને માર્યો હતો એ જ પાડાને ત્યાં એ જ ઠગાણે કાંઠલા તળાવ ઉપર મારી નાખ્યો ભાઈ. અને પછી ત્રાળ દેતો દેતો અમારી ભેંસોમાં આવ્યો. ભેંસો જોકમાં બેઠેલી, દાદા સૂતા હતા. ભેંસો ઉઠીને જાણે કેમ સામે ગયો એમ કહેતી હોય કે આટલા દિવસ ક્યાં ગયો હતો ભલામણા. અને વિજયની ત્રાળ દઈ પગથી જમીન ખોદરવા માંડ્યો. દાદા ઉઠ્યા, ગળામાં બાથ નાખી ધ્રુસકે રોઈ પડ્યા. મકના તો આ એક આદત તારામાં ન હોત ને. અને મિત્રો 2 મહિના પછી એ દાદા એને નાથમાં બાંધી પોતે ભેગો ને ભેગો રાખે, ચારવા જાય. પણ છેવટે તો આ મકનાની એવી આદત ઝઘડા કરવાની, યુદ્ધ કરવાની, એ મકનાને ફરી પાછા કોઈ હાકા કરી અને મૂકી આવ્યા. મિત્રો, આજે લાભ પાંચમના દિવસે આ મકનાને મેં યાદ એટલા માટે કર્યો કે મારા પિતાજીના બધા વાતો કરતા
કે ચોમાસા પછી, દિવાળી તો ચોમાસા પછી આવે, રણમાં પાણી ભરેલો, અને એ પાણીમાં થઈ, કારણ કે જ્યારે મકનાને મૂક્યો મહાજનમાં ત્યારે ચોમાસો નહોતો, ચોમાસા પહેલા મૂક્યો, અને જેથી આ વેર લેવા માટે આવ્યો ને ભોદેહરના પાડાનો, તેથી ચોમાસા પછી આવ્યો. એ રણમાં પાણી ભરેલો અને 12 ગાઉનો રણ. પણ મિત્રો આ તો મકનો હતો, વેર કાંઈ મૂકે. તો મિત્રો આજે મારા એ પાડો મને યાદ આવ્યો, મારા પિતાજીએ કરેલી વાત યાદ આવી થોડી આપની સાથે, કારણ કે આપ બધા પશુ પ્રેમી છો, માલધારી છો. મને પણ માલ બહુ વાલો ભાઈ, જે આપણા કને છે 1-2 હોય પણ બહુ ભલો લાગે બાપા. એટલે આપણામાં કહેવત છે કે જીવથી જીવાય વાલી. તો આપ સૌ માલધારીઓને આજે લાંબ પાંચમના દિવસે આખું વર્ષ, આખી જિંદગી આપને લાભમય નીવડો એવી આશા સાથે મારી વાણીને વિરામ દઉં. જય માતાજી.